કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? લાસ્ટ ટાઈમ આપણે સ્વાધ્યાય 1.5 ની અંદર છેદનું સમીકરણ ટોપિક પૂરો કર્યો અને આજે આપણે સ્વાધ્યાય 1.4 ની અંદર દશાંશ સંખ્યાનું સંખ્યા રેખા પર કઈ રીતે નિરૂપણ કરીશું, દશાંશ સંખ્યાનું સંખ્યા રેખા પર કઈ રીતે નિરૂપણ કરીશું એ વસ્તુ આજે આપણે શીખીશું. પહેલા તો તમે ધોરણ 8 માં સમ્ય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ કરવાનું શીખી ગયા છો. સમ્ય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ કરવાનું શીખી ગયા છો. આજે આપણે પહેલા બેઝિક સંખ્યા રેખાથી સંખ્યાઓનું કઈ રીતે નિરૂપણ કરવું એ વસ્તુ શીખીશું. તો પહેલો પોઈન્ટ, સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ કરવું. પહેલા તો એક સંખ્યા રેખા આપણે દોરી છે. શું દોરી છે? પહેલા તો એક સંખ્યા રેખા. હવે સંખ્યા રેખાની મિડલમાં કઈ સંખ્યા આવે? શૂન્ય સંખ્યા આવે. સંખ્યા રેખાની મિડલમાં કઈ સંખ્યા આવે? શૂન્ય સંખ્યા આવે. એની જમણી બાજુ કઈ સંખ્યા આવે? ધન સંખ્યા. ડાબી બાજુ કઈ આવે? ઋણ સંખ્યા. એક સંખ્યા રેખા હોય એ સંખ્યા રેખાની બિલકુલ મિડલમાં કઈ આવે? શૂન્ય સંખ્યા. જમણી બાજુ કઈ આવે? ધન સંખ્યા અને ડાબી બાજુ કઈ આવે? ઋણ સંખ્યા. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો અહીંયા મેં એક સંખ્યા રેખા દોરી છે. એમાં ત્રણેય સંખ્યાનો શું કર્યો છે? સમાવેશ કર્યો છે. ક્લિયર? હવે આગળ, હવે ધારો કે કોઈ પણ બે સંખ્યા હોય તો બે સંખ્યા વચ્ચે અસંખ્ય સંખ્યા રહેલી છે. બે સંખ્યા વચ્ચે અસંખ્ય એટલે કે ગણી ન શકાય તેટલી સંખ્યા રહેલી છે. એક્ઝામ્પલ તરીકે ધારો કે 1 અને 2, 2 અને 3, 3 અને 4. ઓકે, તો કોઈ પણ બે સંખ્યા વચ્ચે અસંખ્ય સંખ્યાનો સમાવેશ થયેલો છે. બીજી એક વસ્તુ કે તમારી ફૂટપટ્ટી છે, કે માપપટ્ટી. એ માપપટ્ટીની અંદર કોઈ પણ બે સંખ્યા આપણે લઈએ. કઈ સંખ્યા લઈએ? 1 અને 2. એ 1 અને 2 ની વચ્ચે ટોટલ કેટલા? 9 કાપા હોય છે. મોસ્ટ ઓફ બધી માપપટ્ટીની અંદર 9 કાપા આપણને જોવા મળે છે. 1 અને 2 ની વચ્ચે ટોટલ કેટલા? 9 કાપા હોય છે. હવે વચ્ચે જે 9 કાપા હોય છે એમની ગણતરી કઈ રીતે થાય એ અહીંયા જુઓ. ધારો કે અહીંયા મેં 1 અને 2 ની વચ્ચેની જે પણ સંખ્યા આવે છે એ લખી છે. એકચ્યુઅલી આપણને ખબર છે કે 1 અને 2 ની વચ્ચે અસંખ્ય સંખ્યાઓ આવે. જો 1 પછી 1.1, 1.2, 1.3, 1.4, 1.5, 1.6, 1.7, 1.8, 1.9 અને પછી શું આવે? 2. ક્લિયર? ઓકે, તો 1 અને 2 ની વચ્ચે ટોટલ કેટલા આવે? 9 કાપા. 1.1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. 1.9 પછી શું આવે? 2. હવે ધારો કે માની લો કે 1.2 અને 1.3 છે. 1.2 અને 1.3 છે. તે બંને વચ્ચે પણ અસંખ્ય સંખ્યાઓ રહેલી છે. એનો મતલબ કે તમારે એટલું ગોખી નાખવાનું કે 1 અને 2 ની વચ્ચે અસંખ્ય એટલે કે ગણી ન શકાય તેટલી સંખ્યા રહેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 1.4 ની અંદર દશાંશ સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ કઈ રીતે કરવું, ઓકે, એ શીખીશું. તો વિદ્યાર્થી મિત્રો, એકદમ સહેલો ટોપિક છે. ઓકે, જે પ્રમાણે હું બોલું અને જે પ્રમાણે બોર્ડ પર હું સંખ્યા રેખા પર સંખ્યા બતાવું એ પ્રમાણે જોતા રહેજો કે જેથી તમને ફર્સ્ટ ટાઈમ ની અંદર જ આવડી જાય. તો અહીંયા ધ્યાન આપો. પહેલા તો આપણને દશાંશ સંખ્યા કઈ કીધી છે? 3.765. કઈ કીધી છે? 3.765. કઈ કીધી છે? 3.765. પહેલા તો આપણે નક્કી કરવાનું કે 3.765 છે એ કઈ બે સંખ્યાની વચ્ચે આવે. 3.765 છે એ કઈ બે સંખ્યાની વચ્ચે આવે? પહેલા તો આપણે એ ચેક કરવાનું. તો 3.765 છે એટલે 3 તો આવશે. 3.765 છે એટલે 3 તો આવશે. 3 અને બીજી કઈ સંખ્યા આવશે? 3 પછી કઈ આવે? 4. કઈ આવે? 3 પછી 4 એટલે 3 અને 4 ની વચ્ચે આવે. હવે અહીંયા 3.765 હોય તો 3 તો આવે, પણ પાછળ નહીં જવાનું, આગળની સંખ્યામાં જવાનું. એટલે 3 અને 4 ની વચ્ચે આવે. 3.765 એ કઈ બે સંખ્યાની વચ્ચે આવે? 3 અને 4 ની વચ્ચે. પણ એક્ઝેક્ટ કઈ જગ્યાએ એ સંખ્યાનું નિરૂપણ થાય એ વસ્તુ આપણે ચેક કરવાની છે. ચલો, ફર્સ્ટ જે સંખ્યા રેખા આપેલી છે એમાં નોર્મલી આપણે આપણી રીતે લખવાનું. મિડલમાં શું આવે? 0, 1, 2, 3, 4, 5 અને 6. ક્લિયર? -1, -2, -3, -4. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આટલું. હા, હવે આ કેવી સંખ્યા છે? ધન સંખ્યા. કઈ રીતે ખબર પડી? આગળ કઈ નિશાની છે? પ્લસ. આગળ નિશાની આપી નથી એટલે કઈ સમજવાની? પ્લસ. ધન સંખ્યા એટલે કઈ?
ધન સંખ્યા, તો ધન સંખ્યા હોય તો ખાલી આટલો ભાગ દર્શાવી શકાય, ધન સંખ્યામાં ખાલી આટલો ભાગ દર્શાવી શકાય, આ ભાગ દર્શાવો નહીં તો ચાલે. ચલો આગળ. હવે પહેલું સ્ટેપ નંબર 1, આ સંખ્યા કઈ બે સંખ્યાની વચ્ચે છે? 3 અને 4 ની વચ્ચે. તો 3 અને 4 ઉપર એક બિલોરી કાચ દોરવાનો. શું દોરવાનો? બિલોરી કાચ. અહીંયા હું બિલોરી કાચ દોરતો નથી, ખાલી ગોળ દોરું છું. શું દોરું છું? ગોળ. કોની વચ્ચે આવે છે? 3 અને 4 ની વચ્ચે. કોની? 3 અને 4 ની વચ્ચે. અહીંયા જે હું જે બે સંખ્યા પર ગોળ દોરું છું, સર્કલ દોરું છું, એ બંને સંખ્યા ક્યાં લખવાની? અહીંયા લખવાની. અહીંયા 3 અને 4. સ્ટેપ નંબર 1 ખબર પડી ગઈ કઈ બે સંખ્યાની વચ્ચે છે? 3 અને 4 ની વચ્ચે. અહીંયા શું આવશે? 3 અને અહીંયા 4. જેની પર આપણે જે બે સંખ્યા પર સર્કલ કરીએ એ બંને સંખ્યા બીજી સંખ્યા રેખા પર દર્શાવવાની. આ પહેલી સંખ્યા રેખા, આ બીજી સંખ્યા રેખા. ચલો હવે 3 અને 4 ની વચ્ચે કઈ સંખ્યા આવશે? 3 અને 4 ની વચ્ચે કઈ સંખ્યા આવશે? જેમ અહીંયા 1 અને 2 ની વચ્ચે 1.1 રીતે લખ્યું છે એ રીતે 3 અને 4 ની વચ્ચે કઈ આવશે? 3.1, 3.2, 3.3, 3.4, 3.5, 3.6, 3.7, 3.8 અને 3.9. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ઓકે. 3 થી 4 ની વચ્ચે આ 9 સંખ્યા આવે. 3.1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 3.9. ક્લિયર? હવે આગળ ચલો, જેમ આપણે હમણાં પહેલો અહીંયા 3 જોયો, હવે કેટલા જોવાના? 7. કેટલા? 7. એટલે 3.7. તો 3.7 આ રહ્યા. ઓકે, 3.7. પછી કેટલા આપેલા આપણને? 65. હવે 3.7 છે એટલે એની આગળની સંખ્યા આવે. એટલે આ જે 3.765 છે હજુ આ બંનેની વચ્ચે આવશે. એટલે 3.7 અને 3.8 ની વચ્ચે આવે. કોની વચ્ચે આવે? 3.7 અને 3.8 ની વચ્ચે. કઈ દે? અહીંયા જોવાનું 7 છે. ઓકે, 3.7. તો 3.7 તો આવી ગયા. હવે આગળની સંખ્યા ચેક કરો. એટલે આગળની સંખ્યા કઈ છે? 3.8. એટલે 3.7 અને 3.8 ની વચ્ચે. હવે સર્કલ કર્યું એ સંખ્યા ક્યાં લખું? અહીંયા લખું 3.7 અને અહીંયા 3.8. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ઓકે. આને તમે 3.70 પણ સમજી શકો છો અને 3.80 પણ સમજી શકો છો. ક્લિયર? હવે 3.7 એના પછી કેટલી આવશે? 3.71. જેમ અહીંયા 3 હતા તો 3 પછી આપણે શું લખ્યા? 3.1. એમ આમાં 3.7 છે તો એના પછી શું આવશે? 3.71. એટલે 3.70 પછી 3.71, 3.71, 3.72, પછી અહીંયા ડેશ 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 એટલે 73, 74, 75. અહીંયા કેટલા આવશે? 3.75. અહીંયા પછી 3.76 અને અહીંયા ડેશ 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 અહીંયા 3.79, 79. કેટલા આવશે? 3.79. કેટલા આવશે? 3.79. 3.79 પછી 3.8. હજુ જો તમને વિશ્વાસ ના થતો તો શું કરવાનું કહો? 3.79 માં 1 ઉમેરો. 3.8 આવે જવાબ? ચેક કરી જોઈએ. 3.79 માં 1 ઉમેરું તો 9 ને 1 10 વધી પડી 1, 7 ને 1 8 આવી ગયા. 3.8 એટલે 3.80 આવી ગયા. ક્લિયર? ચલો આગળ. હવે 7 પતી ગયા. હવે કઈ જોવાની? 6 એટલે 3.76 તો આવશે જ. ઓકે. હવે અહીંયા કેટલા છે? 5 એટલે 3.76 અને 3.77 ની વચ્ચે આવશે. કોની વચ્ચે આવશે? 3.77 સોરી 3.76 અને 3.77 ની વચ્ચે આવશે. કોની વચ્ચે આવશે? 3.76 અને 3.77. 3.76 અને 3.77 ની વચ્ચે આવે. અહીંયા લખવાનું 3.76 અને અહીંયા 3.77. એટલે 3.760 અને 3.770. 3.760 અને 3.770. 3.76 અને 3.77 ગમે તે તમે બોલી શકો છો અથવા લખી પણ શકો છો. હવે આમાં પણ સેમ ઇટ ઇઝ એવું જ. અહીંયા કેટલા આવશે? 3.761 પછી 62, 63, 64. અહીંયા હું લખું છું 3.765 અને અહીંયા ડેશ 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 અહીંયા શું આવશે? 3.769. હવે હજુ પણ તમને વિશ્વાસ ના થતો હોય તો શું કરવાનું? 3.769 માં કેટલા ઉમેરો? 1 ઉમેરશો એટલે તમને જવાબ મળી જશે. કેટલો મળશે? 3.770. ક્લિયર? ઓકે. તો આપણો જવાબ આવશે એટલે કે આપણી સંખ્યા રેખા કઈ છે? 3.765. કઈ છે? 3.765. એટલે અહીંયા તમે ગમે તે A બિંદુ
બી બિંદુ સી બિંદુ દર્શાવી શકો છો. એટલે અહીંયા શું નામ આપ્યું મેં a, એટલે a ઇઝ ઇક્વલ ટુ આપણને કેટલી મળી ગઈ 3.765. ઓકે, તમે અહીંયા ગમે તે મીન્સ આલ્ફાબેટિકલ નંબર આપી શકો છો. ક્લિયર? એટલે આપણને ખબર પડે કે આ સંખ્યાનું સંખ્યા રેખા પર શું કરવાનું હતું, નિરૂપણ. અને બીજી રીતે કેવું હોય તો આવું કહેવાય ક્રમિક વિપુલ દર્શિતાની મદદથી સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ કરો. ક્રમિક વિપુલ દર્શિતા એટલે કે એક બિલોઈ કાચ મેગ્નિફિકેશન નો આપણે ઉપયોગ કર્યો. ક્લિયર? ચલો ત્યાર પછી બીજી સંખ્યા છે 4.26 બાર. કઈ છે? 4.26 બાર. હવે ઉપર 12 ની નિશાની હોય, ઉપર 12 ની નિશાની હોય તો આપણે સેકન્ડ નંબરના લેક્ચરમાં શીખેલા, તો એ જ સંખ્યાનું શું થાય છે, પુનરાવર્તન થાય છે. એટલે 26 26 26. 4.26 bar is equal to 4.26 26. અહીંયા મેં ચાર જ સંખ્યા દર્શાવી છે. કેટલી? 4. એટલે 26 પછી બીજા 26 પછી લખવાની જરૂર નથી. એટલે આપણે અહીંયા 4.26 26 નું શું કરવાનું છે, સંખ્યા રેખા પર નિરૂપણ કરવાનું છે. સ્ટેપ નંબર 1 આના જેમ જ 0 મૂકો. અહીંયા 1 2 3 4 5 અને અહીંયા 6. -1 -2 -3 -4 -5. ક્લિયર? હવે ચલો સ્ટેપ નંબર 1. 4.26 26 છે એટલે 4 તો આવશે, 4 તો આવશે, પણ 4 ની આગળની સંખ્યા કઈ છે, 5. એટલે 4.26 26 એ કઈ સંખ્યાની વચ્ચે આવશે, 4 અને 5 ની વચ્ચે. કોની વચ્ચે આવશે? 4 અને 5 ની વચ્ચે. કોની વચ્ચે આવશે? 4 અને 5 ની વચ્ચે. અહીંયા જે સર્કલ દોર્યું છે એ જ બે સંખ્યા અહીંયા દર્શાવવાની. એટલે અહીંયા શું આવશે, 4 અને અહીંયા શું આવશે, 5. શું આવશે, 4 અને 5. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે હમણાં આપણે કર્યું એમ 4.1 4.2 4.3 પછી ડેશ 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 પછી 4.7 4.8 અને 4.9 અને પછી કેટલા આવે, 5. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ક્લિયર? હવે એના પછી સેકન્ડ નંબરની કઈ સંખ્યા છે, 2. પોઈન્ટ પછી પહેલી સંખ્યા કઈ છે, 2. કઈ છે, 2. એટલે 4.2 તો આવી ગયા. એની આગળની સંખ્યા કઈ છે, 4.3. એટલે અહીંયા શું આવશે, 4.2 અને અહીંયા શું આવશે, 4.3. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે 4.21 4.22 4.23 ડેશ 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 પછી 4.28 અને 4.29. ક્લિયર? ઓકે, 4.2 4.21 4.22 4.23 પછી ડેશ 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 પછી 4.28 4.29. ક્લિયર? વચ્ચે ડેશ ડેશ એટલે બીજી સંખ્યા આવે છે. કઈ આવે છે, 24 25 26 અને 27. ચલો હવે 6 છે. કેટલા છે, 6. હવે 6 છે એટલે એ બે સંખ્યા કઈ બે સંખ્યાની વચ્ચે આવશે, આપણે 6 લેવાની છે. 2 તો પતી ગયું આપણે. હવે 6 તો 4.26 એટલે અહીંયા આપણે દર્શાવવું પડશે. અહીંયા આપણે દર્શાવવું પડશે 4.26 અને અહીંયા 4.27 અહીંયા 28. એટલે 4.26 અને 4.27 ની વચ્ચે આવે. કોની વચ્ચે આવે, 4.26 અને 27. 4.26 તો છે, એની આગળની સંખ્યા લેવાની. કઈ લેવાની, એની આગળની સંખ્યા. 4.26 અને 4.27 ની વચ્ચે આવે 4.26 અને અહીંયા 4.27. ક્લિયર? ઓકે. હવે આગળ કરતા હતા એમ જ 4.26 1 એટલે 4.261. ઓકે, 4.261 પછી કેટલા આવશે, 4.262 પછી 4.263 ડેશ 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 4.269. ક્લિયર? વચ્ચે કઈ આવશે, 64 65 66 67 68 અને છેલ્લે 69. હવે 2 લેવાના. કઈ લેવાના, 2 લઈએ એટલે 4.262 એટલે 4.262 આ એની આગળની સંખ્યા કઈ આવે, 4.263 એટલે આ આવે 4.262 અને અહીંયા શું આવશે, 4.263. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? 4.262 અને બીજી બાજુ કઈ સંખ્યા આવશે, 4.263. હવે ત્યાર પછી 2 મિનિટ, અહીંયા એક વસ્તુ રહી ગઈ, આની પર ગોળ કરવાનું. ઓકે ચલો 4.262. હવે 4.262 છે, 4.262 અને 4.263 ની વચ્ચે કઈ આવશે, પહેલી તો 4.26 21 પછી 4.26 22 પછી ડેશ ડેશ ડેશ. હવે આપણે કઈ લાવવાની છે, 4.26 26
અહીંયા 4.2626 પછી ડેશ 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 4.2629 ક્લિયર. એટલે આપણે જે સંખ્યા મેળવવાની છે અહીંયા આવી ગઈ 4.2626. આને હું નામ આપું છું બી. શું નામ આપું છું? બી. ક્લિયર. તો આ જે ટોપિક સ્વાધ્યાય 1.4 અહીંયા પૂરો થાય છે અને હવે આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર સ્વાધ્યાય 1.3 ની ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર સમજાવી દઉં છું. 4.26 બાર છે તો સમજી લો ફરી એકવાર 4.26 બાર છે તો 26 એટલે 26 નું સુધા પુનરાવર્તન થાય એટલે 4.26 26 26. તો પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે મેન કઈ બે સંખ્યાની વચ્ચે આવે? 4 અને 5 ની વચ્ચે. અહીંયા જે સર્કલ કર્યું એ સંખ્યા અહીંયા લખવાનું 4 અને 5. ઓકે. હવે 4 અને 5 એ પતી ગયો. એના પછી કઈ અહીંયા બીજી 2 લેવાનું. એક તો પતી ગયો. હવે બીજી સંખ્યા એટલે 4.2 એટલે 4.2 તો એની આગળની સંખ્યા જ હંમેશા કદી પાછળની ના આવે. કઈ સંખ્યા આગળની હોય? ઓકે. એટલે 4.2 અને 4.3. હવે 4.2 અને 4.3 લખીએ. અહીંયા મેં 4.2 લખ્યા, અહીંયા 4.3 લખ્યા. ક્લિયર. હવે 2 પૂરા, હવે 6 લઈએ તો 4.26. અહીંયા લખવું પડે 21 22 23 પછી 26 27 29. વચ્ચે કઈ આવે? 24 ને 25. મેં ત્યાં ડેશ ડેશ લખ્યું એટલે 4.26 અને 4.27 ની વચ્ચે આવે એ 4.26 અને 4.27 અહીંયા લખવાનું. પછી 6 પતી ગયા 2 છે એટલે 4.262. 4.262 એટલે અહીંયા 4.262 એની આગળની સંખ્યા કઈ લેવાની? 4.263. અહીંયા 4.262 લખવાના, ત્યાં 4.263 લખવાના. અહીંયા લખવાનું 4.26 21 4.26 22 4.26 24 પછી ડેશ 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 26 29. આપણે કઈ સંખ્યા જોઈતી હતી? 4.26 26. તો આપણને અહીંયા મળી ગઈ 4.26 26. ક્લિયર વિદ્યાર્થી? એકદમ ઈઝી છે. ના ખબર પડે તો ફરી એકવાર સ્કીપ કરીને વિડિયો આગળ લઈ જજો અને ચેક કરજો. ઓકે. આ વિડિયો લેક્ચર અહીંયા સમાપ્ત કરીએ છીએ.